ડ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામના વતની જાડેજા વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ફૌજમાં નિવૃત્ત થતા માદરે વતન પરત પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિટાયર ફૌજી જવાનો તથા નાના વાગુદડ ગામના ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાં રાજપૂત સમાજના વડીલો મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે નિવૃત્ત ફૌજી જવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂર્વ ડ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા ગિરિરાજસિંહ જાડેજા તેમજ પદાધિકારીઓ આ તકે સાથે જોડાયા હતા। જાડેજા વિરેન્દ્રસિંહ નાના વાગુદડ ગામ છે। હું 17 વર્ષ ફૌજમાં સર્વિસ કરીને આજે ઘરે પાછો આવ્યો છું। ને મેં જમ્મુ, રાજસ્થાન, યુપી, એમપી અને સાઉથ સુરતમાં પણ નોકરી કરી છે। ભારત દેશમાં છેલ્લા 17 વર્ષ પૂર્ણ કરી હું આજે ઘરે વાપસ આવ્યો। જય ભારત માતા કી જય। ફૌજનો માહોલ બહુ સારો છે ને ત્યાં ઘરની ગોળે જ રહી છે। અમે એકબીજાની કોઈ પણ કાંઈ દુઃખ તકલીફ હોય તો એકબીજાની હેલ્પ કરતા હોય છે। તો આવનારી પેઢીને એવી છે કે આપણે રાજપૂત દેશની સેવા કરવી જોઈએ, તો વધારે આર્મીમાં જવું જોઈએ આપણે તૈયારી કરીને। તો એ મારી કહેવાનું છે કે બધાએ વધારે આર્મીમાં જોડાવો।